જગતમાં સાચું સુખ, સાચો આનંદ ક્યાં છે તે મને બતાવો, અને તે આનંદ મેળવવાનું સાધન શું છે તે બતાવો. કપિલ ભગવાનને આનંદ થયો. બોલ્યા, માં, આનંદ એ કોઈ જળ વસ્તુમાં રહી શકતો નથી. આનંદ એ તો આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાનથી જીવ જળ વસ્તુમાં આનંદ શોધે છે. આનંદ જળ વસ્તુમાં રહી શકે નહીં. સંસારના વિષયો સુખ આપે છે, પણ આનંદ આપતા નથી. જે સુખ આપે છે તે તમને દુઃખ પણ આપશે, પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. સંસારનું સુખ દરાજના ખંજવાળવા જેવું છે. દરાજને જેટલો વખત ખંજવાળો ત્યારે સુખ જેવું લાગે છે, પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે. ઉત્તમમાં ઉત્તમ મીઠાશ ગળા સુધી હોય ત્યાં સુધી સ્વાદવાળી લાગે છે. જગતના પદાર્થોમાં આનંદ નથી, આનંદનો ભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે ક્ષણભંગુર સુખરહિત આ જગતને અથવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને તું મારું ભજન કર. જળ વસ્તુમાં આરંભમાં સુખ જેવું લાગે, પણ પરિણામે તે સુખ વિષ જેવું છે. જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે તે આરંભમાં ભોગકાળમાં અમૃત જેવું લાગે છે, પણ પરિણામમાં તે વિષની સમાન છે. એટલે આ સુખને રાજસ સુખ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોને સુખની તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો વિવેકરૂપી ધનનું હરણ કર્યા પછી જીવને સંસારરૂપ ખાડામાં નાખે છે. બહારના વિષયોમાં આનંદ નથી, સુખ નથી. આનંદ બહાર નથી, અંદર જ છે, આત્મામાં છે. આનંદ એ અવિનાશી અંતર્યામીનું સ્વરૂપ છે. માં, જો શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી લોકો તેને સાચવી રાખે. વિષયો જળ છે. જળ પદાર્થમાં આનંદ હોઈ શકે જ નહીં. જળ પદાર્થમાં આનંદ ચૈતન્યના સ્પર્શથી લાગે છે. બે શરીરના સ્પર્શથી સુખ મળતું નથી, પણ બે પ્રાણ એક થાય છે એટલે આનંદ જેવું લાગે છે. બે પ્રાણ ભેગા મળે તો સુખ થાય છે. ત્યારે અનેક પ્રાણો જેમાં મળ્યા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય. બહારના વિષયોમાં આનંદ નથી, પરંતુ ચિત્તમાં, મનમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, તેથી આનંદ જેવું લાગે છે. ઇન્દ્રિયોને મનગમતો પદાર્થ મળે એટલે ઇન્દ્રિયો વિષયોમાં તદ્રુપ થાય, એટલે મન થોડીવાર એકાકાર થાય છે, એટલે ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, તેથી આનંદનો ભાસ થાય છે. મનની એકાગ્રતામાં આત્માનું પ્રતિબિંબ પડવાથી આનંદ ભાસે છે. જગતના વિષયોમાં જ્યાં સુધી મન ફસાયું છે ત્યાં સુધી આનંદ નથી. આનંદ એ આત્માનું ગ્રહજ સ્વરૂપ છે. આનંદ એ આત્માનું સહજ સ્વરૂપ છે. શીતળતા એ જળનું સહજ સ્વરૂપ છે, તેમ આનંદ આત્મામાં જ છે. આત્મા પરમાત્માનું મિલન એ પરમાનંદ. ભગવાનમાં મન ફસાય, પરોવાય તો જ આનંદ મળે છે. વારંવાર તું તારા મનને સમજાવ કે સંસારના જળ પદાર્થમાં સુખ નથી. સૂવે છે ત્યારે બધું ભૂલી જાય, તે પછી તેને આનંદ આવે છે. સઘળો સંસાર ભૂલાય ત્યારે ઊંઘ આવે છે. માં, આત્મા તો નિત્ય શુદ્ધ છે, આનંદરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે. મન નિર્વિષય થયું એટલે આનંદ મળે છે. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરે તો આનંદ મળે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. હાજત ઓછી કરશો તો સુખી થશો. માં, જો વિષયોમાં આનંદ હોય તો તે સર્વને સર્વકાળે એક સરખો આનંદ આપે. તૃપ્ત થયેલા માણસ પાસે શ્રીખંડ મૂકો તો તેને નહીં ભાવે. માંદા માણસ પાસે માલપુડા મૂકશો તો તેને તે નહીં ભાવે. એટલે આનંદ શ્રીખંડ, માલપુડામાં એટલે કે વિષયોમાં નથી, જળ પદાર્થોમાં નથી. શ્રીખંડમાં આનંદ હોય તો જેને તાવ આવ્યો હોય તેને પણ શ્રીખંડ ખાવાથી આનંદ મળવો જોઈએ, પણ તેને આનંદ મળતો નથી, એટલે શ્રીખંડમાં આનંદ નથી. તે પ્રમાણે બધા વિષયોનું સમજવાનું છે. સંસારના પદાર્થોમાં આનંદ નથી, પણ ઇન્દ્રિયોને મનગમતા વિષય મળે એટલે ઇન્દ્રિયો બહારથી અંતર્મુખ થાય છે. અંતર્મુખ થયેલા મનમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે, એટલે આનંદ થાય છે. મન અંદર આવે છે એટલે આનંદ મળે છે. તે મન બહાર જાય છે એટલે આનંદ ઉડી જાય છે. કલ્પના કરો,
શ્રીખંડપુરી જમવા બેઠા છે, ત્યાં મુંબઈથી પેઢીમાંથી તાર આવ્યો કે પેઢી ડૂબી ગઈ છે. એ શ્રીખંડ ઝેર જેવો બની જાય છે. એ શ્રીખંડ લાગતો જ નથી ને એ શ્રીખંડ ભાવતું પણ નથી. માં, સંસારના જળ પદાર્થમાં આનંદ નથી. આનંદ જ્યારે જ્યારે મળે છે ત્યારે તે ચેતન પરમાત્માના સંબંધથી મળે છે. આનંદ ત્યારે મળશે કે જ્યારે પરમાત્મા સાથે તમારો સંબંધ થશે. જીવ કપટી છે, પરમાત્મા ભોળા છે. જીવ ઉપેક્ષા કરે છે તો પણ તેના અપરાધની પરમાત્મા ક્ષમા કરે છે. આનંદ એ નારાયણનું સ્વરૂપ છે. આનંદનો વિરોધી શબ્દ જડશે નહીં. આનંદ એ બ્રહ્મ સ્વરૂપ છે. જીવાત્મા પણ આનંદરૂપ છે. જીવ અજ્ઞાનથી આનંદને બહાર શોધવા જાય છે. બહારનો આનંદ વધારે વખત ટકતો નથી. આત્માને વાસ્તવિક રીતે સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ મનમાં થાય છે. સુખ દુઃખ એ મનના ધર્મ છે. જન્મ મરણ એ શરીરના ધર્મ છે. ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મો છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાનામાં કરે છે. સુખ દુઃખ આત્મા સ્વરૂપમાં ઉપાધિથી ભાસે છે. આત્મા સ્ફટિકમણિ જેવો શુદ્ધ સફેદ છે. તેમાં વિષયોનું પ્રતિબિંબ પડવાથી મનને લીધે આત્મા માને છે કે મને દુઃખ થયું. સ્ફટિકમણિ પાછળ જેવા રંગનું ફૂલ રાખશો તેવો તે દેખાશે, પણ તે રંગ સ્ફટિકમણિનો નથી પણ ફૂલનો છે. સ્ફટિકમણિ ધોળો છે, તેથી તેની પાછળ લાલ ગુલાબનું ફૂલ રાખો તો તે લાલ દેખાય છે. તે ગુલાબના સંસર્ગથી લાલ થાય છે. જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે. જળના હલનચલનને કારણે એ પ્રતિબિંબ હાલતું ચાલતું દેખાય અને અથવા કંપિત દેખાય છે, પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું હોતું નથી. તેમ દેહાદિના ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે. બાકી જીવાત્મા નિર્લેપ છે. જીવાત્મામાં જણાતા દેહાદિના ધર્મો નીચેના ઉપાયોથી દૂર થશે: નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી, ભગવાનની કૃપાથી અને તે દ્વારા પ્રાપ્ત થયેલા ભગવાન પરના ભક્તિ યોગથી ધીમે ધીમે આ પ્રતીતિ દૂર થાય છે. જે ભક્તિ નિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્માને વ્યાપેલો જોશે. સંસારના વિષયોમાંથી સર્વ પ્રકારે હટી ગયેલું મન ઈશ્વરમાં લીન થાય છે. મન નિર્વિષય બને છે ત્યારે આનંદરૂપ થાય છે. જીવ જેવો કોઈ લુચ્ચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાને માટે કરવું પડે તો ત્રાસ થાય છે. પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે. રાત્રે 11 વાગે કોઈ મહારાજ બહાર ગામથી આવશે તો પૂછશે, મહારાજ દૂધ લાવું કે ચા? મન કહે છે આખો દિવસ કામ કરી શરીર થાકી ગયું છે. અલપ ક્યાંથી આવી? વિવેક ખાતર પૂછવું પડે છે. મહારાજ સરળ હતા, કહે છે કે સવારથી ભૂખ્યો છું, પૂરી કરો તો ચાલશે. કોઈનો પત્ર લઈ આવ્યા હોય એટલે કરવું તો પડે ને, પણ તવેથો પછાડશે અને કરશે. આવી જ રીતે રાત્રે 11 વાગે પિયરથી 2 ભાઈ આવ્યા હોય તો ભાઈ કહેશે કે નાસ્તો કરીને આવ્યો છું, મને ભૂખ નથી. છતાં પણ કહેશે, ભાઈ તું ભૂખ્યો છે, હમણાં શીરો હલાવી નાખું છું, એમાં શું વાર લાગશે? ભાઈઓને શીરો પૂરી કરી જમાડશે, મહારાજને દૂધથી સમજાવશે. આ બધો મનનો ખેલ છે. મન બહુ લુચ્ચું છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા ખેલ છે. ખરેખર મન એ જ બંધન અને મોક્ષના કારણરૂપ છે. માં, આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે, અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થઈ જાય તો તે મોક્ષનું કારણ બની જાય છે. ભગવાન શરીર જોતા નથી, ઘર જોતા નથી, ભગવાન કાળજું જુએ છે. મન મોટું હોય તો ભગવાન આવે છે. મનમાં રહેલી અહંતા, મમતા, પારકો, મારો જ મનને દુઃખી કરે છે, અને તે મનના ધર્મો આત્મ સ્વરૂપમાં ભાસે છે. તેથી આત્મા પોતાને દુઃખી સુખી માને છે, પરંતુ વાસ્તવિક એ આનંદરૂપ છે. મન સુધરે તો બધું સુધરે છે. મન બગડે તો બધું બગડે છે. સુખ દુઃખ આપનાર અહંતા મમતા છે, તેને છોડી દેવાય ત્યારે આનંદરૂપ મળે છે.
પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી, ત્યારે પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે. મન અધોગામી છે. મનુષ્યનું મન પાણી જેમ ખાડા તરફ જાય છે. જળની જેમ મન પણ અધોગામી એટલે નીચે જવાવાળા સ્વભાવવાળું છે. મનનો સ્વભાવ એવો છે કે ઊંચે ચડતું નથી, નીચે જાય છે. આ મનને ઉપર ચડાવવાનું છે, પરમાત્માના ચરણ સુધી લઈ જવાનું છે. પાણીને યંત્રનો સંગ થાય તો પાણી ઊંચે ચડે છે, તેમ મંત્રના સંગથી મન ઊંચે ચડે છે. મનને મંત્રનો સંગ આપો. મનને મંત્રનો સંગ થાય તો અધોગામી મન ઉર્ધ્વગામી બનશે. જેણે પોતાનું મન સુધાર્યું તે બીજાને સુધારી શકે છે. મનને સુધારવા બીજું સાધન નથી. મનને ઉલટું કરવાથી થશે નમ. નમ એટલે નામ મનને સુધારશે. મનને સ્થિર કરવા નામ જપની આવશ્યકતા છે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો. સંસારના વિષયોમાં સંગથી બગડેલું એ મન સુધરે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી. સર્વના અંતરમાં પરમાત્મા રહેલા છે, તેમ છતાં સર્વના દુઃખ તે દૂર કરતા નથી. તેમ અંદર બિરાજી રહેલા ચૈતન્યરૂપ પરમાત્મા મન બુદ્ધિને પ્રકાશ આપે છે. ભગવાનનું તેજોમય સ્વરૂપ એવું તેજોમય છે કે આપણા જેવા સાધારણ જીવો તે જોઈ શકે નહીં. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી દેખાતું નથી. ભગવાનનું સગુણ સ્વરૂપ તેજોમય હોવાથી જોઈ શકાતું નથી. તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ, મંત્ર સ્વરૂપ ઇષ્ટ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે, પણ નામને છુપાવી શકતા નથી. નામ સ્વરૂપ પ્રગટ છે, માટે પરમાત્માનો કોઈ નામનો દૃઢ આશ્રય કરો. મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરવાથી બગડેલું મન સુધરશે. મન લૌકિક વાસનાથી બગડેલું છે, તે અલૌકિક વાસના જાગશે તો સુધરશે. વાસનાનો નાશ વાસનાથી જ કરવો પડે છે. લૌકિક વાસના અલૌકિક વાસનાથી જ નીકળે છે. અસદ્વાસનાનો વિનાશ સદ્વાસનાથી થાય છે. મારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. મારે ગોલોકધામમાં જવું છે. મારે હવે કોઈ માના પેટમાં જવું નથી. મારે આ જન્મમાં પરમાત્માના દર્શન કરવા છે. આવી ભાવના રાખો તો લૌકિક વાસનામાં ફસાયેલું મન સુધરે છે. કાંટો જેમ કાંટાને કાઢે છે, તેમ વાસના વાસનાને કાઢે છે. ફિલ્મ જોવાની વાસના કાઢવી હોય તો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થવાની વાસના રાખવી જોઈએ. એવી વાસનાથી પુસ્તક સંગ લાગશે. પુસ્તક સંગથી ફિલ્મ જોવાની વાસના છૂટી જશે. એક રાજાને ત્યાં બકરો હતો. રાજાએ એક વખત જાહેર કર્યું કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી કોઈ ચરાવી લાવી તૃપ્ત કરશે તેને હું અડધું રાજ્ય આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું કે નહીં તેની હું પરીક્ષા કરીશ. જાહેરાત સાંભળી તુરત એક મનુષ્ય રાજા પાસે આવ્યો. બકરાને પેટ ભરીને ચરાવવું એમાં શું મોટી વાત છે, એમ કહી રાજા પાસેથી બકરાને ચરાવવા લઈ ગયો. આખો દિવસ સુંદર સુંદર ઘાસ બકરાને ખૂબ ખવડાવ્યું છે. સાંજ પડી તે મનુષ્યને લાગ્યું કે બકરાનું પેટ હવે ભરાઈ ગયું છે. બકરાને ખૂબ ચરાવ્યો છે. સાંજના તે મનુષ્ય બકરાને રાજા પાસે લાવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મૂક્યું કે બકરો ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પેલા મનુષ્યને કહ્યું, તે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ ભરીને ખવડાવ્યું હોત તો તે ઘાસ ખાત જ નહીં. ઘણા માણસોએ પ્રયત્નો કરી જોયા, બકરાને ખૂબ ખવડાવે, પણ જ્યાં દરબારમાં આવે અને રાજા બકરાને ઘાસ નાખે એટલે બકરો તે ઘાસ ખાવા લાગે. એક સત્સંગીને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે, તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા લઈ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે તુરત તેના મોઢા ઉપર લાકડીનો ફટકો મારે. બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર લાકડીના ફટકારાઓ મોઢા ઉપર પાડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મુખ નાખીશ તો મને માર પડશે. મુખ ઉપર લાકડીનો પ્રહાર થશે. સાંજના સત્સંગી બકરાને લઈને રાજા પાસે આવ્યો. બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજાને કહે, મેં આને પેટ ભરીને ખવડાવ્યું છે. હવે અત્યારે તે બિલકુલ ઘાસ ખાશે નહીં. આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ બકરાને ઘાસ ખાવા નાખ્યું, પણ બકરો ઘાસ તરફ જોતો પણ નથી અને તે ઘાસને સૂંઘતો પણ નથી. બકરાના મનમાં ઠસી ગયું હતું કે ઘાસ ખાવા જઈશ તો મારશે.
માર પડશે. બકરો ઘાસ ખાતો નથી. બકરો એ બીજું કોઈ નહીં, પણ મન એ જ બકરો છે. આ મણિરામ બકરા જેવો છે. પેલા બકરાને ઘાસ ચરાવવા લઈ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મન સુધરશે તો જીવન સુધરશે. મનને વિવેકરૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી. તૃપ્તિ ત્યાગમાં છે. મન અહતા મમતાથી ભરેલું છે. મન માગે ત્યારે મનને વિવેકરૂપી લાકડા મારશો તો તે વશ થશે. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે. દઢ વૈરાગ્ય, તીવ્ર ભક્તિ અને યમ નિયમાદિના અભ્યાસથી ચિત્ત વશ થાય અને સ્થિર થાય છે, અને છેવટે પ્રકૃતિ પણ ધીમે ધીમે અદૃશ્ય થાય છે. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે એક જ ઉપાય છે. આ જગતમાં સુખી થવા બે જ માર્ગ છે. એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ કહે છે કે સર્વ છોડીને પરમાત્મા પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય મુખ્ય છે. જ્ઞાન માર્ગમાં બધું છોડી દેવાનું છે. જ્ઞાની બધું છોડી દે છે અને એક ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ મુખ્ય છે. જ્ઞાન માર્ગના આચાર્ય શિવજી છે. સર્વનો ત્યાગ કરવો કઠણ છે. ભક્તિ માર્ગ કહે છે સર્વનો ત્યાગ કરવો એ અઘરું છે. એના કરતાં સર્વમાં ઈશ્વર છે એમ માની સર્વ સાથે વિવેકથી પ્રેમ કરો. ભક્તિ માર્ગમાં ભગવત ભાવ રાખી સમર્પણ કરવાનું છે. ભક્તિ માર્ગમાં કાંઈ છોડવાનું નથી. વૈષ્ણવો હશે એ કહેશે આ કેળાની છાલમાં પણ શ્રીકૃષ્ણ છે, તેને ગાયને ખવડાવશે. ભક્તિ માર્ગમાં સમર્પણ મુખ્ય છે. ભક્તિ માર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે. ભગવાન શ્રીકૃષ્ણ સર્વ ઉપર પ્રેમ કરે છે. ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો હોય છે. ભગવાન જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી અને થવાનું નથી. એક વખત ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવ્યા. ભગવાન સૂતેલા છે. લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. આ કોઈ વિલાસી લાગે છે. આને મારો દેવ કોણ કહે? આને મોટો દેવ કોણ કહે? આવેલા પરીક્ષા કરવા એટલે એકદમ આવીને ભગવાનની છાતી પર લાત મારી. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી, તેમ છતાં છાતીમાં લાત મારનાર ઉપર પણ મારો કનૈયો પ્રેમ કરે છે. ભગવાન કહે છે મારી છાતી સખત અને તમારા ચરણ કોમળ. તમારા ચરણને દુઃખ થયું હશે. જગતમાં આવો પ્રેમ કરનારો કોઈ છે? આવો પ્રેમ કરનારો કોઈ નથી. ઝેર આપનાર ઉપર પણ કનૈયો પ્રેમ કરે છે. પણ માતાજીને જરા જ ખોટું લાગ્યું. આવી રીતે પરીક્ષા થતી હશે? આ પરીક્ષા કરવાની રીત નથી. હું બ્રાહ્મણોને ત્યાં જઈશ નહીં. માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. જ્ઞાનીઓ માને છે કે આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું. એટલે જ્ઞાનીઓ આ શરીર સાથે પણ પ્રેમ કરતા નથી. પ્રેમ કરવો હોય તો સર્વ સાથે પ્રેમ કરો, અને કોઈ સાથે પ્રેમ ન કરવો હોય તો આ શરીર ઉપર પણ પ્રેમ ન કરવો. અને એક પરમાત્મા ઉપર પ્રેમ થઈ શકે તો સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી તેના સાથે પ્રેમ કરો. અને એક પરમાત્મા ઉપર પ્રેમ કરવો. સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વનો ત્યાગ કરો. સર્વ ત્યાગ તમારાથી ન થઈ શકે તો સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી તેના સાથે પ્રેમ કરો. સર્વમાંથી મમતાનો ત્યાગ કરો અથવા સઘળું ઈશ્વરને અર્પણ કરી સર્વ કર્મફળનો ત્યાગ કરો. દરેકમાં મમતા મારાપણું એ સમર્પણ માર્ગ. અમુકમાં જ મમતા એ સ્વાર્થ માર્ગ. આજે તો બધા સ્વાર્થી માર્ગી બની ગયા છે. પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ. છૈયા છોકરા મારા શાલિગ્રામ, હું પૂજા કોની કરું? સંસારમાંથી જે ન જાગે તેને કનૈયો મળતો નથી. કંસ એ કામ અને અભિમાન છે. એ સૌને કારાગૃહમાં રાખે છે. જાગ્યો કોણ? કે મનથી વિષય સુખનો ત્યાગ કરી ભગવાનના નામનો જપ કરે તે જગતમાં જાગ્યો કોણ? તુલસીદાસજી વર્ણન કરે છે જાનીએ તબહી જીવ જગ જાગા, જબ સત્ય વિપય વિલાસ વિરાગા. જ્યારે સઘળા વિષય વિલાસો ઉપર વૈરાગ્ય આવે ત્યારે સમજવું કે એ જીવ જગતમાં જાગ્યો છે. આ અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. સત્સંગથી મન સુધરે છે.
વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે છે. વિવેકી પુરુષો સંગ અને આસક્તિને આત્માનું બંધન માને છે, પરંતુ એ સંગ અથવા આસક્તિ જ્યારે સંત મહાત્માઓ પ્રતિ થાય છે તો મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. માટે સત્સંગ કરવો. દેવહૂતિ કહે છે, આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો, પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી. કપિલ ભગવાન કહે છે, માં, ત્યારે માનવું કે મારું પાપ છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદ્ભાવ થતો નથી. માં, સંત શોધવા તું ક્યાં જઈશ? તું સંત થા એટલે સંત તને મળશે. એકનાથ તુકારામ નરસિંહ ગૃહસ્થાશ્રમી હતા. તેઓ ઘરમાં રહીને સંત થયેલા છે. સંતોના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશો. સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના સાચા સંતો મળશે નહીં. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. હનુમાનજીને ક્રોધમાં આંખ લાલ થવાથી ધોળા ફૂલ પણ લાલ દેખાતા હતા. એકનાથ મહારાજ રામાયણના સુંદરકાંડની કથા કરી રહ્યા હતા. આ સુંદરકાંડમાં સઘળું સુંદર છે. સુંદરકાંડનું નામ સુંદર એટલા માટે રાખ્યું છે કે હનુમાનજીને તેમાં માતાજીના પરાભક્તિના દર્શન થયા છે. બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો આ દરિયો, આ સંસાર સાગર ઓળંગાય. હનુમાનજી જેવા હોય તો જ આ દરિયો ઓળંગી શકે. દરિયો ઓળંગી હનુમાનજી આ અશોકવનમાં આવ્યા છે. એકનાથ મહારાજે કથામાં કહ્યું છે કે હનુમાનજી જ્યારે અશોકવનમાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલછાડો ઉપર ધોળા ફૂલો ખીલી રહ્યા હતા. સીતાજી જ્યાં હોય તે અશોકવન, ભક્તિ જ્યાં હોય ત્યાં શોક ન હોય. હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા. હનુમાનજીએ પ્રગટ થઈ વિરોધ નોંધાવ્યો. મહારાજ, તમે ખોટું કહી રહ્યા છો. મેં તે વખતે અશોકવનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા. તે વખતે ફૂલો ધોળા નહીં પણ રાતા હતા. એકનાથ મહારાજે કહ્યું, મારા સીતારામજીને રીઝવીને હું કથા કહું છું. મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. છેવટે ઝઘડો રામચંદ્રજી પાસે ગયો. રામચંદ્રજીએ કહ્યું, તમે બંને સાચા છો. ફૂલો ધોળા હતા, પરંતુ હનુમાનજીની આંખો તે વખતે ક્રોધથી લાલ થયેલી હતી, એટલે એમને ફૂલો રાતા દેખાયા, બાકી ફૂલો ધોળા હતા. જેવી મનુષ્યની દ્રષ્ટિ હશે તેવી તેને સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાયો. બધા દુર્જન જ માલુમ પડ્યા. ત્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન ન દેખાયો. તેમને બધા સજ્જન લાગ્યા. સંતોના ધર્મો. સંતોના લક્ષણોમાં તિતિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. સહન કરો તો સુખી થશો. સંતોના ચરિત્રો વાંચો. સંતોને ખૂબ દુઃખ પડ્યું છે, પણ તે દુઃખોની અસર સંતોના મન ઉપર થતી નથી. અતિશય સહન કરે છે તે સંત છે. એકનાથ મહારાજ પેઠણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના માર્ગ ઉપર એક પઠાણ રહે. તે માર્ગથી જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેઓને પઠાણ બહુ તંગ કરતો. એકનાથ મહારાજ પણ તે જ રસ્તેથી ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. પઠાણ મહારાજને ખૂબ તંગ કરતો, પણ એકનાથજી સર્વ સહન કરે. એક દિવસને પઠાણને થયું, આ મનુષ્ય ગુસ્સો કેમ કરતો નથી? આજે તેને ગુસ્સે કરવો છે. એકનાથજી મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા ફરતા હતા. પેલો યવન મહારાજ ઉપર થૂક્યો. મહારાજ ફરીથી સ્નાન કરવા ગયા, પણ યવન ઉપર ગુસ્સે થયા નહીં. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને યવન તેના ઉપર થૂકે. મહારાજ ગોદાવરી માને કહે, તું ફરી ફરી મને સ્નાન કરવા બોલાવે છે, તારી કૃપા છે. યવન તેનો રસ્તો ન છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી. યવન આ પ્રમાણે 108 વાર થૂક્યો છે. મહારાજ 108 વાર સ્નાન કરવા ગયા છે. યવન શરમાયો. મહારાજના પગે પડી ક્ષમા માગી. આપ સંત છો, આપ ઈશ્વર છો, હું તમને ઓળખી શક્યો નહીં. મહારાજ કહે, એમાં ક્ષમા કરવા જેવું શું છે? તારા લીધે આજે 108 વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મને મળ્યું. શાંતિ તેની કાયમ રહે છે કે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ નથી. માં, ખૂબ સહન કરે છે તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ રાખશે એ મહાન વૈષ્ણવ. દુષ્ટ લોકો કોઈનું સારું જોઈ શકતા નથી. દુષ્ટ લોકોએ તુકારામને ગધેડા ઉપર બેસાડ્યા છે. તુકારામની પત્નીને આથી દુઃખ થાય છે. તુકારામની પત્નીને કહે છે,
મારા વિઠ્ઠલનાથે મારા માટે ગરુડ મોકલ્યું છે, તેના ઉપર બેઠો છું. સર્વને ગધેડો દેખાય છે, તુકારામની પત્નીને ગરુડ દેખાય છે. જગતમાં ખૂબ સહન કરો. જગતમાં અંધારું છે એટલે પ્રકાશની કિંમત છે. તિતિક્ષા એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું. કરુણા બીજું. સર્વદેહાધારીઓ પ્રતિ સહૃદય ભાવ ત્રીજું. અજાત શત્રુ, શાંત સરળ સ્વભાવ વગેરે લક્ષણો બતાવ્યા. શાંતિની પરીક્ષા પ્રતિકૂળતામાં થાય છે. અર્થનું, પૈસાનું અનુસંધાન રોજ રાખો છો, પરંતુ તે સાથે પરમાત્માનું અનુસંધાન રાખશો તો પૈસો પણ મળશે અને શાંતિ પણ મળશે. ભાગવતકાર કહે છે, આ જીવનગાડીના ફક્ત પાટા જ બદલવાના છે. ઈશ્વર માટે કંઈક ત્યાગ કરો. સંત પ્રભુના માટે સર્વનો ત્યાગ કરે છે. સંત મારા માટે સંપૂર્ણ કર્મ અને તેમના સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. સંતો પરમાત્મા માટે સંસારના વિષયોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરે છે. ભગવાન કસોટી કરીને અપનાવે છે. ભૂખે મારું, ભૂખે સુવાડું, તનની પાડું છાળું, પછી કરીશ ન્યાલ. નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજીએ માગ્યું, ભગવાન, કળિયુગમાં આવી કસોટી કરશો તો કોઈ તમારી સેવા કરશે નહીં. મારા પરાયણ રહીને મારું પવિત્ર કથાનું શ્રવણ કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો વિકાસ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે. તે પછી ભગવાન તરફ આસક્તિ વધે છે. ભગવાન તરફ આસક્તિ વધે છે એટલે વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ વ્યસનરૂપ બને ત્યારે એને મુક્તિ સુલભ થાય છે. ભક્તિ જ્યારે વ્યસનની ઉગ્રતા જેવી બને છે ત્યારે તે ઈશ્વર પાસે લઈ જાય છે. માં, તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. તુકારામે ભક્તની સુંદર વ્યાખ્યા આપી છે. એક ક્ષણ પણ ભગવાનની વિભક્ત ન થાય તે ભક્ત. વ્યવહારનું કાર્ય કરતા ભગવાનથી વિભક્ત ન થાય તેનું નામ ભક્ત. તીવ્રેણ ભક્તિ યોગેન. માતા દેવહૂતિને તીવ્ર ભક્તિ કરવા આજ્ઞા આપી છે. તીવ્ર ભક્તિ એટલે ઈશ્વરથી એક ક્ષણ પણ વિભક્ત ન થવું તે. આ પ્રકારે પ્રકૃતિના ગુણોમાંથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારા પ્રતિ કરવામાં આવેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય આ શરીરમાં પોતાના અંતરાત્મા એવા મને પ્રાપ્ત કરી લે છે. પરંતુ ભગવાનની અહેતુક નિષ્કામ ભક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે આ બધું દેખાય છે તે સાચું નથી. સ્વપ્ન ખોટું છે છતાં સુખ દુઃખ આપે છે. જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ મારું મસ્તક છેદાયું એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને અવિદ્યા વડે સર્વે પ્રકારની ભ્રાંતિ થાય છે. આને માયા કહે છે. સ્વપ્નમાં કોઈ વસ્તુ નથી છતાં દેખાય છે. તેવી રીતે જાગૃત અવસ્થામાં તત્વદ્રષ્ટિથી કાંઈ ન હોવા છતાં માયાથી, અજ્ઞાનથી બધું ભાસે છે. માં, જગત સ્વપ્ન જેવું છે. આ સિદ્ધાંત ભાગવતમાં વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના પદાર્થોમાં મોહ ન થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે એટલે આ પ્રમાણે કહેવામાં આવે છે. સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતાને કનૈયો મળે છે. સુખ ભોગવવાની ઈચ્છા મહાન દુઃખ છે. ભગવત ધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરો, આંખને સ્થિર કરો, મનને સ્થિર કરો. શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. આંખમાં કૃષ્ણ સ્થિર થાય ત્યારે મન શુદ્ધ થાય છે. ભાગવત ગોવર્ધનનાથનું સ્વરૂપ છે. તે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ધ્યાન રાખી કથા સાંભળો. આંખ શ્રી કૃષ્ણમાં અને પ્રભુ અને પ્રાણને કાનમાં રાખી કથા સાંભળો. જેને ધ્યાન કરવું છે તે એક આસને બેસે. ધ્યાનમાં મનને સ્થિર કરવું. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે. સંસારમાં રહી જ્ઞાન ભક્તિમાં નિષ્ઠા રાખવી મુશ્કેલ છે. ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. માતા, જેને ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત અન્નનું સેવન કરે. આહાર
અલ્પ અને સાત્વિક હોવો જોઈએ. જેનું પેટ ભારે થાય, પેટમાં અજીર્ણ થાય, તે બ્રહ્મચર્ય પાળી શકતો નથી. માં જેને ધ્યાન કરવું છે તે ચોરી ન કરે. અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે. પારકી વસ્તુ જોઈ મનથી તેનું ચિંતન કરે તે ચોર છે, એ ચોરી છે. ધ્યાન કરવું છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાળે છે પણ મનથી પાળતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ શરીરથી બ્રહ્મચર્યનો ભંગ કર્યા સમાન જ છે. ચોરી આંખથી કરો કે મનથી કરો, પણ મનથી કરો આખરે તો ચોરી જ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવાનું. શરીરથી નહીં, મનથી પણ બ્રહ્મચર્ય પાળો. એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય છે તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મ છોડવો નહીં. તે પછી ધ્યાનની વિધિ બતાવી, જેનું આગળ વર્ણન થઈ ગયું છે. માતા દેવહૂતિને કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. રાત્રે સૂતા પહેલાં પરમાત્માનું ધ્યાન કરો. માં પરમાત્માના અનેક સ્વરૂપો છે. તેમાંથી કોઈકને ઈષ્ટદેવ માની તેનું ધ્યાન કરો. વ્યાસજીએ કોઈ પણ ખાસ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ રાખ્યો નથી, પણ તમને જે સ્વરૂપ ગમે તેનું ધ્યાન કરો. માં ચતુર્ભુજ નારાયણ ભગવાનનું તમે ધ્યાન કરો. ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિમાં પહેલાં ચરણ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે. વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભૂલાય છે. ધ્યાનમાં દેહાભાન અને જગતનું ભાન ભૂલાય છે. જેમ જેમ સંસારનું વિસ્મરણ થાય છે તેમ તેમ પ્રભુ સ્મરણમાં આનંદ આવે છે. ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ તે પાછી આવી જ નહીં. પરમાત્મા દરિયા જેમ વ્યાપક છે, વિશાળ છે. જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપ સાથે એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી કે હું જાણું છું કે હું જાણતો નથી. ધ્યાન કરતાં ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરવાનું, ધ્યાન કરનારનું હુંપણું ઈશ્વરમાં મળી જાય છે. દેહભાન ભૂલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે, કેટલાક જ્ઞાનીઓ અભેદભાવથી ધ્યાન કરે છે. પ્રથમ ભેદભાવથી ધ્યાન કરે છે, પછી એ અભેદભાવથી. તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવપણું રહેતું નથી. જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે, તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી. તુલસીદાસજીએ પણ માનસમાં કહ્યું છે, સોઈ જાનઈ જેહી દેહુ જનાઈ, જાનત તુમહી તુમહી હોઈ જાય. પણ એને કોણ જાણી શકે? જેના ઉપર તે પર કૃપા કરે તે જ તેને એટલે કે ઈશ્વરને જાણી શકે છે. અને તે જાણ્યા પછી તે તેમય ઈશ્વરમય થઈ જાય છે. ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં, ધ્યાન કરનારમાં આવે છે. શંકરાચાર્યજીના જીવનમાં કથા આવે છે. એક યવન શંકરાચાર્યને મળ્યો. કહ્યું, મારે ભૈરવ યજ્ઞ કરવો છે. પૃથ્વીના સાર્વભૌમ રાજાના મસ્તકની આહુતિ ભૈરવ યજ્ઞમાં કરવી પડે છે. તે તો મળે તેમ નથી. માટે તમે તમારું મસ્તક મને આપો. તમે કહો છો આત્મા પરમાત્માથી દેહ જુદો છે. દેહ આપવાથી તમે મરવાના નથી, તો તમારું મસ્તક મને આપો. શંકરાચાર્યએ કહ્યું, મારા શરીરના મસ્તકથી તારું કામ થતું હોય તો લઈ જા. દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર થયા છે. શિષ્યો ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મસ્તક લઈ જજે. મઠમાં કોઈ નથી તે જાણ્યું. યવન મસ્તક કાપીને લઈ જવા આવ્યો. ભગવાન શંકરના શિષ્ય પદ્મપાદ હતા. તેઓ નૃસિંહ સ્વામીના ભક્ત પદ્મપાદને ગંગા કિનારે અનેક અપશુકન થાય છે. તે દોડતા દોડતા પાછા મઠમાં આવે છે. જોયું તો યવન તલવાર લઈને ગુરુદેવજીનું શિર કાપવા તૈયાર થયો છે. પદ્મપાદને એકદમ ક્રોધ આવ્યો. સિંહ બની તેણે યવનને ચીરી નાખ્યો. આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. નૃસિંહ સ્વામીનું ધ્યાન કરતાં કરતાં પદ્મપાદના દેહમાં નૃસિંહનો આવેશ આવ્યો છે. સુખદેવજી વર્ણન કરે છે, મદિરા મદાધ્યમને દેહનું ભાન રહેતું નથી.
મદિરા મદાંધને દેહનું ભાન રહેતું નથી, તેમ ધ્યાન કરતાં જે દેહ ભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. પ્રભુ પ્રેમમાં જે પાગલ થયો છે તે સુખી છે, બાકીના સર્વ દુઃખી છે. ભગવાન વિના બીજું કાંઈ નથી. હું જોનારો પણ ભગવદ્રૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે. એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે. માતા, આ સર્વ કરતા શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે તે સર્વથી શ્રેષ્ઠ છે. ભગવદ્ ભક્તો પ્રારબ્ધ કર્મને મિથ્યા કરી શકે છે, તેથી શ્રેષ્ઠ છે. પ્રેમ અનોન્ય હોય છે. તેમ ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં.